તો ચાલો આજે તો આપણે એકદમ નવીન રીતે જ ખીર બનાવીશું. તો તેના માટે આપણે પેનમાં થોડું પહેલાં પાણી ઉમેરી દેવાનું અને પછી તેની અંદર ફૂલ ફેટવાળું આપણે 1 લીટર દૂધ લીધેલું છે. દૂધમાં આપણે એક ઉભરો આવવા દેવાનો છે. ખીર આપણે અલગ જ રીતે બનાવીશું ભોજ મસાલાના ખીર પ્રીમિક્સમાંથી, જે એકદમ સિમ્પલ જ છે. તમારે તેની અંદર કોઈ પણ જાતની વસ્તુ ઉમેરવાની જરૂર નથી. આ ખીર પ્રીમિક્સ છે તે તમે દૂધની અંદર ઉમેરો અને 15 મિનિટમાં જ તમારી ખીર તૈયાર થઈ જાય છે. જો તમારે વધુ સ્વીટ જોતું હોય તો તમારે ઉપરથી ખાંડ ઉમેરી દેવાની. તો સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું અને 15 મિનિટ માટે આપણે સારી રીતે દૂધને ઉકાળી લેશું. વચ્ચે વચ્ચે આપણે ચલાવતા જશું. ખીરને આપણે એકદમ અલગ જ રીતે સર્વ કરીશું. તો અહીંયા આપણે વ્હાઈટ બ્રેડ લીધેલી છે, તેની આપણે બ્રાઉન સાઈડ છે તે કટ કરી લીધેલી છે અને બ્રેડમાં આપણે વચ્ચે કટ લગાવી લીધેલા છે. તો અહીંયા 15 મિનિટમાં આપણી ખીર પણ તૈયાર છે. તો આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેને ફ્રીઝમાં ઠંડી થવા માટે રાખી દઈશું. ખીર ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે બીજા બાઉલની અંદર આપણે જે બ્રેડ કટ કરીને રાખેલી તેને સેટ કરી દઈશું અને ખીર ઠંડી થઈ જાય પછી તેની ઉપર આ રીતે લગાવી દઈશું. ફરી બીજા લેયરમાં આપણે બ્રેડ રાખી દઈશું અને તેના ઉપર ફરીથી ખીર ઉમેરી દઈશું. ઉપરથી તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે ડ્રાયફ્રૂટ અમારે ગાર્નિશ કરી લેવાનું. થોડી આપણે ગુલાબની પાંદડીથી પણ સર્વ કરી લેશું. તો આ રીતે ખીર ડેઝર્ટ તમે જરૂરથી મહેમાનોને ખવડાવજો અને આ વિડીયોને સેવ કરી લેજો. જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઈક શેર ફોલો